રાજ્યના અનેક શહેર ઠંડીમાં ઠૂંઠવાયા છે, જ્યાં નલિયા એ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી માવઠું જોવા મળ્યું। 25 જેટલા જિલ્લામાં હજુ પણ કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે શહેરીજનો ઠંડીથી બચવા જે અનેક ઉપાયો કરી રહ્યા છે। કેટલાક લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે, કેટલાક ઘરમાં પુરાઈ અને ઠંડીથી બચી રહ્યા છે, તો કેટલાક ગરમ વસ્ત્રો પહેરી રહ્યા છે। તો ફૂલ ગુલાબી ઠંડીથી સ્કૂલોને પણ અસર થઈ છે, જનજીવન પર અસર થઈ છે। સવારના સમયે ઠંડીથી રસ્તાઓ છે સુમસામ બન્યા છે। તો આ સાથે જ કેટીવી ન્યૂઝના ચેનલ હેડ ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે। જે ભૌમિક, વાત કરવામાં આવે કે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે એક બાજુ કમોસમી માવઠાની અસર અને બીજી બાજુ ઠંડીની અસર થઈ છે, શું કહેશો? બિલકુલ મહેન્દ્ર, આપને જણાવી દો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર છે તેને કારણે ખાસ કરીને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીની અસર છે અને કચ્છનું જે નલિયા શહેર છે તે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। આપને જણાવી દઉં કે અમદાવાદ સહિત મોટા મહાનગરોમાં જે તાપમાન છે તે 8-9 ડિગ્રીની આસપાસ છે, જેને કારણે ઠંડીની અસર છે। વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે। હવામાન નિષ્ણાત અને જે મેટ ડિપાર્ટમેન્ટ છે તેમનું કહેવું છે કે આવનારા 2 કે 3 દિવસ હજી કમોસમી માવઠા એટલે કે વરસાદની શક્યતા છે। ગઈકાલે પણ સાંજના અનેક શહેર અને તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેને કારણે ખેતીના પાકને નુકસાન થયું છે। તો માનવામાં આવે છે કે કહેવાય છે કે સોમવાર બાદ આ ઠંડીમાં વધારો થશે, એટલે કે આવનારા સમયમાં આવનારા 7 કે 8 દિવસ ઠંડીની તીવ્રતામાં વધારો થશે અને રાજ્યના જે પણ શહેરીજનો છે તેને ઠંડીનો અનુભવ થશે। જી ભૌમિક, વધુ વાત કરવામાં આવે કે ઠંડીની અસર જોવા મળી રહી છે, જનજીવન પર ઉપર અસર જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદ ગાંધીનગર બાજુ ઠંડીનો કેવો પ્રકોપ છે? બિલકુલ, રાજ્યમાં જે ઠંડીનો પ્રકોપ છે તેને કારણે શહેરીજનોને અસર તો થઈ રહી છે, પણ સાથે ખાસ કરીને વહેલી સવારે જે લોકો સ્કૂલે જાય છે વિદ્યાર્થીઓ, તેને પણ અસર થઈ રહી છે કે સ્કૂલોનો સમય મોટો છે। રાજ્ય સરકારે પણ પરિપત્ર બહાર પાડ્યો છે કે જેને કારણે કોઈ મુશ્કેલી ન નડે। ત્યાં લગી રાજ્યના મોટા મહાનગરોની વાત છે, અમદાવાદ છે કે ગાંધીનગર છે, વડોદરા, સુરત, ત્યાં ખાસ કરીને મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડાની આસપાસ આ ઠંડીનો પ્રકોપ વધારે રહેશે। સોમવાર બાદ આ ઠંડીની તીવ્રતામાં વધારો થશે, એટલે કે તાપમાન હજી ગગડી શકે છે। આપને જણાવી દો કે ઉત્તર ભારતમાં કાશ્મીર સહિતના વિસ્તારોમાં જે તાપમાન -ડિગ્રી છે તેની અસર અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે। ખાસ કરીને રાજસ્થાનના વિસ્તારમાંથી જે પવન ફૂંકાઈ રહ્યો છે તેની અસર ગુજરાતમાં છે ને અમદાવાદમાં પણ હું માનું છું કે જ્યારે જે હવામાન નિષ્ણાતોનું કેવું છે કે અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ આની અસર રહેશે। જી ભૌમિક, સમગ્ર માહિતી બદલ આભાર। તો નલિયા એ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। બીજી બાજુ કમોસમી માવઠું પણ છે, એક બાજુ ઠંડી, બીજી બાજુ કમોસમી માવઠું। ખેડૂતોની ચિંતામાં ક્યાંક ને ક્યાંક વધારો થયો છે, ત્યારે આ ઠંડીની અસરને લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે। 25 જેટલા જિલ્લાઓમાં હજુ પણ કમોસમી વરસાદને લઈને આગાહી કરાઈ છે, ત્યારે શહેરીજનો કે જેઓના જીવન ઉપર પણ અસર થઈ રહી છે, ત્યારે સવારના સમયે ઠંડીથી રસ્તાઓ પણ સુમસામ જોવા મળ્યા।